બી ડિવિઝન પોલીસે દહેજ બિરલા કોપર કંપનીમાંથી કોપર સ્લેગ ભરી પાનોલી ખાલી કરવા જતા ડમ્પર પકડી પાડ્યું હતું। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માંડવા ટોલ પ્લાઝા પાસે એક ડમ્પર શંકાસ્પદ લાગતા પોલીસે તેને અટકાવ્યું હતું અને ટ્રક ચાલક રીગલ અમૃત વસાવાને ડમ્પરના શાનો જથ્થો છે અને ક્યાંથી લાવ્યો છે તે પૂછતા ટ્રકમાં કોપર સ્લેગનો જથ્થો હતો અને તેના ડમ્પર માલિક દ્વારા દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાંથી ભરીને પાનોલી ખાતે સાઇટ ઉપર નાખવા માટે મોકલ્યા હતા, જે અંગે જરૂરી બિલ કે આધાર પુરાવા માંગતા માત્ર વજનની પાવતી રજૂ કરી હતી। જ્યારે અન્ય કોઈ આધાર પુરાવા ના રજૂ કરતા પોલીસે ડમ્પરને પોલીસ મથકે લઈ આવી હતી અને ડમ્પર માલિક કાર્તિક ગઢિયા પાસે જથ્થા અંગે જરૂરી બિલ તેમજ દસ્તાવેજી પુરાવા માંગતા તેમની પાસે ના હોવા જણાવ્યું હતું, જે અંગે જથ્થો છળકપટ કે પછી ચોરી કરી મેળવ્યો હોવાની શંકા આધારે પોલીસે કુલ 30 ટન જથ્થો કિંમત ₹1,500 તેમજ 8 લાખનું ડમ્પર ટ્રક મળી કુલ 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ CRPC 41(1)D મુજબ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી।